ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 4માં યુનિટ 1 ગેટઅપ એન્ડ ડાન્સમાં એક્ટિવિટી 4 અને 5નો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે યુનિટ 1માં એક્ટિવિટી 1 હોપ અ લિટલ, પછી એક્ટિવિટી 2 જોયું ક્રિયા દર્શાવતા શબ્દો અને વાક્યો, પછી ક્રિયા દર્શાવતા ચિત્રો હતા. ત્યારબાદ એક્ટિવિટી 3માં આપણે જોયેલું રાજા સેઝવાળી ગેમ. હવે આપણે એક્ટિવિટી 4 અને 5 પર જઈએ. તો આજે આપણે એક્ટિવિટી 4 અને 5નો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4 પર જઈએ. મિત્રો, આ છે એક્ટિવિટી 4. હવે આપણે આ એક્ટિવિટી 4માં થોડી સૂચનાઓ આપી છે તે ધ્યાનથી જોઈએ. શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. આ ચિત્ર સુનિલનું છે અને આ ચિત્રમાં અંગો વિશે અંગ્રેજી નામ આપેલા છે અને એના વાક્ય પણ આપેલા છે. તો આ ધીમે ધીમે આપણે તે વાક્ય અને નામ જોઈએ અને સમજીએ. અહીં પેલો શબ્દ આપેલો છે હેર. હેરનો સ્પેલિંગ છે HAIR. હેર એટલે વાળ. HAIR. હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ ગમે છે. ત્યાર પછી નોઝ. નોઝ એટલે કે નાક. NOSE. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સ્મેલ કરે છે, સુગંધ લે છે. ત્યાર પછી લિપ્સ. લિપ્સનો સ્પેલિંગ છે LIPS. લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. હિઝ એટલે તેના. કોના? સુનિલના. લિપ્સ એટલે હોઠ. આર એટલે છે. રેડ એટલે લાલ. તેના હોઠ લાલ છે. ત્યાર પછી ટીથ. TEETH. ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. તે તેના દાંત વડે એપલ બાઇટ કરે છે, કાપે છે. નેક. NECK. નેક એટલે ગરદન અથવા ગળું. આપણે છોકરીઓ ગળામાં નેકલેસ પહેરતી હોય છે, તો એ નેક એટલે ગળામાં પહેરવાનું, નેકલેસ એટલે ગળામાં પહેરવાનું ઘરેણું. નેકલેસ. NECK. નેક એટલે ગળું, ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. આ સુનિલનું ગળું છે. ચેસ્ટ એટલે છાતી. CHEST. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. ત્યાર પછી સ્ટમક. સ્ટમક એટલે પેટ. સ્ટમકનો સ્પેલિંગ આવે STOMACH. સ્ટમક એટલે પેટ. સુનિલ એટ 3 bananas. સુનિલે 3 કેળા ખાધા. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. તેનું પેટ ફૂલ થઈ ગયું અથવા તો તેનું પેટ ફૂલ છે, ભરાઈ ગયું છે. નેલ એટલે કે નખ. NAIL. નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ. સુનિલ તેના નખ રાખે છે, કાપે છે. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. સુનિલ તેના નખ ચોખ્ખા રાખે છે. આપણે પણ આપણા નખ
ચોખ્ખા રાખવા જોઈએ, કાપેલા રાખવા જોઈએ, જેથી કરીને નખમાં કોઈ કચરો ના રહે અને આપણા પેટમાં એ કચરો જાય નહીં. ની એટલે કે ઘૂંટણ. નીનો સ્પેલિંગ આવે KNEE. ની એટલે ઘૂંટણ. અહીં આપણે કેથી શરૂ થતો સ્પેલિંગ આપણે ની એનો ઉચ્ચાર આપણે ની કરીએ છીએ. કેમ ની કરીએ છીએ? અહીં KNEEમાં કે કેવો હોવો જોઈએ? સાયલેન્ટ હોવો જોઈએ. તે સાયલેન્ટ રહે છે એટલા માટે આપણે કેને બોલવાનો નથી. એનું ઉચ્ચારણ ખાલી ની થશે. KNEE. ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 knees. તેને 2 ઘૂંટણ છે. ટોય. ટોય એટલે પગની આંગળીઓ, પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટોય. આ તેની આંગળીઓ છે, અંગૂઠો છે. હીલ એટલે એડી. HEEL. હીલ એટલે કે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે તેની એડી ઉપર ઊભો છે. હી એટલે તે, સ્ટેન્ડ એટલે ઊભો, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેની એડી. હીલ એટલે એડી. તે તેની એડી ઉપર ઊભેલો છે. હવે આપણે બીજી બાજુના સ્પેલિંગ જોઈએ. અહીં સ્પેલિંગ આપેલો છે હેડનો. HEAD. હેડ એટલે કે માથું. હી ઇઝ સુનિલ. આ સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ. આ સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ. આ સુનિલનું માથું છે. આ તેનું માથું છે. EYE. આઈ એટલે કે આંખ. સુનિલ હેઝ 2 eyes. સુનિલને 2 આંખો છે. ઇયર. EAR. ઇયર એટલે કાન. હી હેઝ 2 ear. તેને 2 કાન છે. ચીન. ચીન એટલે કે દાઢી. CHIN. ચીન એટલે દાઢી. ધીસ ઇઝ હિઝ ચીન. આ તેની દાઢી છે. શોલ્ડર. SHOULDER. શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તે તેનું બેગ તેના ખભા પર લે છે અથવા તો ઉચકે છે. ફિંગર્સ. ફિંગર્સ એટલે કે આંગળીઓ. FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers. તેને 10 આંગળીઓ છે. બધાયને 10 જ આંગળીઓ હોય છે. તમારે પણ 10 આંગળી છે ને? જુઓ તો. ત્યાર પછીનો સ્પેલિંગ છે આર્મ. ARM. આર્મ એટલે બાજુઓ અથવા તો બાવડા. હી કેન લિફ્ટ 10 કિગ્રા. તે 10 કિલો વજન ઉચકે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. તેના બાવડા સ્ટ્રોંગ છે. કેવા છે? સ્ટ્રોંગ એટલે કે મજબૂત. તેના બાવડાઓ મજબૂત છે. એલ્બો. ELBOW. એલ્બો એટલે કે કોણી. એલ્બોનો મતલબ થાય છે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી એટલે તે, ફેલ એટલે પડી ગયેલો, ડાઉન એટલે નીચે, યસ્ટરડે એટલે ગઈકાલે. તે ગઈકાલે પડી ગયેલો. હી હર્ટ હિઝ એલ્બો. હી હર્ટ એટલે વાગેલું. હિઝ એલ્બો એટલે તેની કોણીમાં. હી હર્ટ હિઝ એલ્બો. તેની કોણીમાં તેને વાગ્યું. પડી જઈએ એટલે વાગી જાય કે નહીં? વેસ્ટ. વેસ્ટ એટલે કમર. વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વિયર બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તેના પપ્પા
બેલ્ટ પહેરે છે. બેલ્ટ ક્યાં પહેરવાનો હોય છે? કમરમાં. તેના ફાધર કમરમાં બેલ્ટ પહેરે છે. ત્યાર પછી લેગ, LEG, લેગ એટલે કે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ, તેને સ્ટ્રોંગ મજબૂત પગ છે. પગ સ્ટ્રોંગ હોય તો જ આપણે વધારે ચાલી શકીએ ને, એટલે આપણા પગ પણ કેવા હોવા જોઈએ? મજબૂત હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ફૂટ, FOOT. ફૂટ એટલે પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ, ધીસ ઇઝ હિઝ ફૂટ. આ તેનો પંજો છે. ફૂટ એટલે કે પંજો. આ હતી આપણી એક્ટિવિટી 4. તમારે આ એક્ટિવિટી 4માં જે બ્લુ કલરના સ્પેલિંગ છે તે તમારે યાદ રાખવાના છે, શીખવાના છે. તેનો અર્થ, તેનો સ્પેલિંગ, તેના ઉચ્ચાર, આ બધું જ તમારે યાદ રાખવાનું રહેશે. હવે આપણે એક્ટિવિટી 5 પર જઈએ. એક્ટિવિટી 5 ખૂબ જ નાની છે અને ખૂબ જ સરસ મજાની છે. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. અહીં આપણને ચિત્રો દર્શાવેલા છે અને ચિત્રોની બાજુમાં નાનું નાનું લખાણ આપેલું છે અને ગીતનું નામ છે હેન્ડ્સ અપ. હેન્ડ્સ એટલે કે હાથ. હેન્ડ્સનો અર્થ શું થાય છે? હાથ. અપ એટલે ઉપર. તમારા હાથ ઉપર કરો એટલે ક્રિયા કરવાની છે. ત્યાર પછીનું વાક્ય છે હેન્ડ્સ અપ, હાથ ઉપર કરો. હેન્ડ્સ ડાઉન, હાથ નીચે કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ, હાથ કમર પર મૂકો. સીટ ડાઉન એટલે કે બેસી જાઓ. સીટ ડાઉન એટલે બેસી જાઓ. બેન્ડ રાઈટ, બેન્ડ એટલે વળવું અથવા વાળવું, મરડવું વગેરે અર્થ થાય છે. રાઈટ એટલે કે જમણી બાજુ વળો અથવા જમણી બાજુ નમો. બેન્ડ લેફ્ટ, ડાબી બાજુ વળો. તમારું શરીર જમણી અને ડાબી બાજુ વાળવાનું છે. હેન્ડ્સ ટુ ધ સાઈડ, તમારા બંને હાથ. હેન્ડ્સ એટલે હાથ, ટુ ધ સાઈડ એટલે બંને બાજુ. 1 2 3 હોપ, બંને હાથ તમારા બંને બાજુ સીધા રાખવાના. પછી 1 2 3 એટલે 1 2 3 એમ ગણતરી કરીને હોપ એટલે કે કૂદવાનું છે. 1 2 3 1 2 3 સ્ટોપ. પછી 1 2 3 કહીને સ્ટોપ એટલે ઊભું રહી જવાનું છે, સ્ટોપ થઈ જવાનું છે. સ્ટેન્ડ સ્ટીલ અને પછી ઊભા જ રહેવાનું છે. તો આ હતી આપણી એક્ટિવિટી 5. તમારે આ ક્રિયાઓ અભિનય સાથે કરવાની રહેશે, એટલે કે ક્રિયા બોલતું જવાનું અને કરતું જવાનું. જેમ કે હેન્ડ્સ અપ, તો પેલું ચિત્ર આપેલું છે કે હાથ ઉપર રાખો, એવી રીતના તમારે હેન્ડ્સ અપ એટલે હાથ ઉપર કરીને ક્રિયા કરવાની રહેશે. આ રીતે અહીં આપણને જેટલી ક્રિયાઓ આપી છે તે તમારે કરવાની રહેશે. સ્ટે સેફ, સ્ટે હોમ. જય હિન્દ, જય ભારત.